अनुमान लालखान बलोच ने माथाना भागे गंभीर इजाओ थता तेने सारवार माटे होस्पिटल खसेडायो छे। सेसण गाम पासे 5 થી 6 જેટલા શખ્સોએ અંગત અદાવત રાખીને હુમલાને અંજામ આપ્યો। આ હુમલામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। બનાવને લઈને 112 પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને તપાસ ચાલી રહી છે। તો હુમલામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। સેસણ ગામ પાસે આ હુમલો થયો, જેમાં અંગત અદાવતમાં 4 થી 5 જેટલા શખ્સો આવી ચડ્યા અને આ બંને યુવકો પર હુમલો કરવા લાગ્યા અને આ બંને યુવકો જે છે તેમને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। હવે તપાસ બાદ ખ્યાલ આવશે કે હુમલાખોર વ્યક્તિઓ કોણ હતા અને તેમની અદાવત શું હતી। વાવથરાદથી આ અહેવાલ આવી રહ્યા છે। સેસણ ગામ પાસે 2 યુવક પર હુમલો થયો છે। બંને યુવકો ઈજાગ્રસ્ત છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। બનાસકાંઠામાં ગોઢા ગામના હત્યાકાંડમાં કોર્ટનો ચુકાદો। ડીસાની સેશન્સ કોર્ટે આરોપીઓને સજા સંભળાવી છે। કોર્ટે 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। પ્રેમ લગ્નના વિરોધમાં યુવાનની હત્યા કરાઈ હતી। કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર। ડીસાની સેશન્સ કોર્ટે આરોપીઓને સજા સંભળાવી છે। 9 જેટલા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। પ્રેમ લગ્નના વિરોધમાં યુવકની હત્યા કરી હતી। કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે। તો બનાસકાંઠામાં ગોઢા ગામમાં હત્યાનો આ બનાવ બન્યો હતો। ડીસાની સેશન્સ કોર્ટે આરોપીઓને સજા સંભળાવી છે। 9 આરોપીઓ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ઠાકોર સમાજના બંધારણ વિવાદ અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે। આજે ઠાકોર સમાજની બેઠક છે। ભાભરમાં ઠાકોર સમાજની સામાજિક બેઠકનું આયોજન છે, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહેશે। ઠાકોર સમાજના બંધારણ મામલે બેઠકમાં ચર્ચા થવાની છે। લગ્ન પ્રસંગમાં ડીજે અંગે એક નવો નિર્ણય આ બેઠકમાં આવી શકે છે, કારણ કે તાજેતરમાં આ વિવાદ ખૂબ વકર્યો છે। વધતી મોંઘવારીમાં ખોટા ખર્ચા પર બ્રેક લગાવવા માટે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું। લગ્નમાં ડીજે કે પછી હલ્દી પ્રસાદ પ્રથા જે છે તે સહિતના ઘણા બધા નિયમો છે એ આ બંધારણમાં ઘડવામાં આવેલા, જેમાં ખોટા ખર્ચાઓ પર બ્રેક લાગી શકે। બંધારણ ઘડતી વખતે સમાજના લોકોએ સહમતિ પણ આપી હતી કે અમે સમાજના આ બંધારણનો ભંગ નહીં કરીએ અને કેટલાક લગ્ન સમાજના બંધારણને આધીન થયા પણ ખરા। તો કેટલાક લગ્ન પ્રસંગમાં વિવાદો પણ થયા। ક્યાંક એવું પણ બન્યું કે ઠાકોર સમાજના આગેવાનના ઘરે જ લગ્ન પ્રસંગમાં ડીજે લાવવામાં આવ્યું। બીજી તરફ ક્યાંક ઠાકોર સમાજના કલાકારો કહી રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ છે, રાસ ગરબા પર નહીં। તો ડીજે પર પ્રતિબંધ ન મૂકવાની પણ માંગ ઉઠી। એટલું જ નહીં, ઠાકોર સમાજના આગેવાને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં કંઈ ઉતાવળ થઈ ગઈ છે। નાની મોટી ભૂલો સુધારવાની રહી ગઈ છે, જે સુધારીશું અને તેના પર ધ્યાન આપીને નિર્ણય કરાશે। આજે ઠાકોર સમાજની આ બેઠક છે, જેમાં નવા નિર્ણયો પણ આવી શકે છે। રાજકોટ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ મચી ગયું છે। પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી રાજકારણ ગરમાઈ ગયું છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે। આ પોસ્ટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પર તેમણે નિશાન તાક્યું। મીટિંગમાં જૂના કોંગ્રેસીઓ આવવા તૈયાર નથી। શહેર પ્રમુખને પદ છોડવાની સલાહ આપી। ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર આ કટાક્ષ કર્યો હતો। રાજકોટમાં અહીંયા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ જોવા મળ્યું। સંવાદદાતા હાર્દિક મારી સાથે રાજકોટથી જોડાયા છે। હાર્દિક, કોંગ્રેસમાં જે પૂર્વ કોર્પોરેટરે પોસ્ટ કરી છે તેને લઈને હાલ કોઈ નેતાનું બયાન આવ્યું છે, નિવેદન આવ્યું છે? તો ચોક્કસથી પંકજ, આ મામલે હાલ તો જે કોંગ્રેસી નેતા છે તેમને કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે કે જે ત્યાં સુધી કે જેમને પોસ્ટ કરી છે તે પ્રવીણ સોરાણીએ પણ જે છે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો છે। અત્યારે ન્યૂઝ 18ની ટીમ જ્યારે એમના ઘરે પહોંચી ત્યારે પરિવારે એવું કહ્યું કે તે લગ્ન પ્રસંગમાં છે, પરંતુ અહીંયા સવાલ મોટો એ છે કે જો કોઈ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં હોય તો પછી તેમનો ફોન બંધ કરવાની કઈ રીતના જરૂર પડતી હોય છે। અહીંયા કોંગ્રેસની જે આવતા દિવસોમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ છે તે ફરી એક વખત સપાટી આવ્યો છે। શહેર કોંગ્રેસ કાર્યાલય છે તેમને લઈને ફરી એક વખત વિવાદ જે છે સામે આવ્યો છે, જેમાં પ્રવીણ સોરાણી છે જે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છે તેમના દ્વારા આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જે કાર્યાલય છે ત્યાં જૂના કાર્યકરો છે તે કોઈ આવવા માટે રાજી નથી। એટલું જ નહીં, તેમને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ આક્ષેપ કર્યા છે કે તે કોંગ્રેસને પોતાની પેઢી સમજી રહી છે। એટલે કે કહી શકાય કે ક્યાંક કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ છે તે સપાટી પર આવ્યો છે।
જોકે પંકજ આ પ્રથમ વખત નથી કે પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે આ વિવાદ થયો. અગાઉ પણ તેમના દ્વારા જે છે બંને વચ્ચે વિવાદ જે છે અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે સામે આવતા જે છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસી કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. તો સાથે સાથે કોંગ્રેસ પણ ક્યાંક આ સમગ્ર મામલાને ઠાક પીછોડો કરવામાં લાગી છે. જી પંકજ. ખાસ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે વાતચીત થઈ શકે છે હાર્દિક? જી અત્યારે હાલ જે રીતના ન્યૂઝ 18 ની ટીમે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો જી હાર્દિક, હું અહીંયા આપને રોકવા માંગીશ. હાલ આપણી સાથે જેમણે આ પોસ્ટ મૂકી છે એવા પૂર્વ કોર્પોરેટર છે પ્રવીણ સોરાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રવીણભાઈ, એવું શું થયું કે સોશિયલ મીડિયામાં તમને આવી પોસ્ટ કરવી પડી? અમારી ઘણા વખતથી રજૂઆત હતી કે ભાઈ કોંગ્રેસ કાર્યાલય છે એ ત્યાંથી બદલાવો, કારણ કે ત્યાંથી કોઈને બોલવાનો હક નથી. મિટિંગ હોય તો ત્યાંથી કાઢી મૂકે છે, આવું બધું થાય છે. અને અમે રાજ્યશ્રી પ્રમુખશ્રીને ઘણી વાર ધ્યાન દોર્યું, જયારે પ્રમુખ બન્યા ત્યારે પણ ધ્યાન દોર્યું હતું, છતાં પણ ત્યારે કોંગ્રેસ કાર્યાલય બદલાવવામાં આવતું નથી. અમે ત્યાં જતા નથી અને અમને ખોટો માનસિક ત્રાસ આપવામાં આવે છે કોંગ્રેસ છોડવા માટે. આ એક અમારી માટે પડયંત્ર હોય એવું લાગે છે. હું છેલ્લા 25 વર્ષથી મારા મિસિસ 3 ટર્મ કોર્પોરેટર રહ્યા, એકવાર હું જીતો, એકવાર હાર્યો. છેલ્લા 25 વર્ષથી પ્રતિનિધિ પદ કરું છું અને છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસમાં છું. પ્રવીણભાઈ, મારી માટે હા, તમને એ કાર્યાલય છે એ બદલવામાં નથી આવતું એના લીધે આ નારાજગી છે કે પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુથી નારાજગી છે? બંનેથી નારાજગી છે. કારણ કે કાયમી માટે એ લોકોને કોંગ્રેસ પોતાની પેટીની જેમ ચલાવે છે. તો આ બાબતે તમે ક્યારે અને કોને રજૂઆત કરી? અમે ઉપર સુધી બધે રજૂઆતો કરી છે. હા, તો એનું પરિણામ શું? વાતચીત થઈ? નથી આવતું, કાંઈ નથી આવતું. ઓકે, હવે તમે કહો છો કે પેઢીની જેમ ચલાવે છે. એવું શું એમણે કાર્ય કર્યું છે જેથી તમને એવું લાગે છે કે પેઢીની જેમ ચાલે છે? પેઢીની જેમ જ ચાલે છે ને, કારણ કે તો શેર બોડી બનાવી એમાં પણ ક્યાંય અમારા સમાજને ક્યાંય પૂરતું પ્રતિનિધિ મળ્યું નથી. કોળી સમાજની આવડી મોટી વસ્તી હોય ક્યાંય અમારી અવગણના થતી હોય શહેરમાં પૂરતા પ્રમાણમાં. તમે ઇન્દ્રનીલ રાજ્યગુરુને છેલ્લે ક્યારે મળ્યા અને શું વાતચીત થઈ? નહીં, મારે એને મળવાનું થતું જ નથી. મને ક્યારે મળતું જ નથી. છેલ્લે હું મારા મિસિસને જયારે વિરોધ પક્ષ નેતા બનાવવા હતા, મને જયારે ધમકી મારી હતી એ પછી મારે એને ક્યારે મળવાનું થતું જ નથી. નહીં, એટલે છેલ્લે ક્યારે મળ્યા હતા? કેટલા વર્ષ થયા? એ પોતે ધારાસભા લેલા ત્યારે. ઓકે, તો ઘણા સમય પછી તમે આ પોસ્ટ મૂકી છે, એટલે તમે જ્યારે મળતા નથી, આટલા વર્ષોથી તમે કોઈ મુદ્દાઓ એમની સમક્ષ મૂક્યા નથી અને તમે અચાનક એવું કહો છો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુદ્દા મૂકવાનો એની સમક્ષ મારે મુદ્દા મૂકવાનો પ્રશ્ન આવે જ નહીં. જે મારી રજૂઆત હોય તો શહેર પ્રમુખને કરવાની હોય અને ઉપર સુધી કરવાની હોય, તો શહેર પ્રમુખ એને પૂછ્યા વગર કઈ કરતા નથી. તો તમારી સાથે એવા બીજા કેટલા કોર્પોરેટર છે જે તમારી જેમ જ બોલવા માંગે છે? કોર્પોરેટર તો સાહેબ અમે 4 જ છે ને રાજકોટમાં, 3 કોર્પોરેટર એના ભેગા છે. નહીં, એટલે તમે જે રીતે વાત કરી રહ્યા છો કે અહીંયા પેઢીની જેમ ચાલે છે, એવું કહેવા વાળા બીજા કેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ છે? કોંગ્રેસી મારી ભેગા 25 જણા. તે દિવસે અમે ત્યાંથી કાર્યાલયમાંથી મિટિંગ છોડીને આજથી 1.5 વર્ષ પહેલા આવતા રહ્યા હતા, ત્યારે પણ મીડિયામાં મુદ્દો ચીગો હતો. તો કેમ કોંગ્રેસમાંથી તમે એકલા જ રાજકોટમાંથી બહાર આવ્યા, અન્ય લોકો કેમ નથી આવી રહ્યા? બીજા કોઈ નથી જતા. મહેશભાઈ રાજપૂત છે, આખી મારી ટીમ છે, સુરેશ બટવાર છે, આ બધા ઘણા લોકો નથી જતા કોંગ્રેસ કાર્યાલય. તો તમે જ્યારે છેલ્લી મિટિંગ ભરી હશે, જ્યારે શહેરની મિટિંગ હશે કોંગ્રેસની, ત્યારે તમે ગયા હતા હાજરી આપવા? હા, છેલ્લે અતુલભાઈ રાજાણી પ્રમુખ હતા ત્યારે ગયો હતો. ત્યારે અમને ઉઠાડીને કાઢી મૂક્યા હતા કે નીકળો અહીંથી, આવું નહીં એવું કીધું હતું. અપમાનને અડધૂત કરીને ત્યારે અમે 25 જણા કાર્યાલય છોડીને નીકળી ગયા હતા. એટલે તમે ત્યારથી કોંગ્રેસ છોડી દીધી છે? છોડી નથી દીધી, કોંગ્રેસ મેં નથી છોડી, પણ હું કાર્યાલય નથી જતો. ઓકે, તો પાર્ટી માટે થઈને અત્યારે કાર્યરત ખરા તમે? પાર્ટી માટે કાર્ય કરતો હું મારા વિસ્તારમાં કરું જ છું. ઓકે, હવે તમારી શું માંગણી છે અને નારાજગી જે છે એ બીજા કયા કયા લોકોની તમારી સાથે છે સમર્થન? અમારી સાથે તમે વાત તો કરી કે મહેશભાઈ રાજપૂત છે અને અમારી આખી ટીમ છે, જે લોકો અમે 25 જણા ત્યારે કાર્યાલય છોડીને ગયા હતા, એ બધા એ લોકો હજી પણ જતા જ નથી. એટલે માંગણી શું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુને હટાવવામાં આવે? પ્રમુખ શ્રી બધાને સાથે લઈને ચાલે, ખાલી ઇન્દ્રનીલભાઈ કે ત્યાંથી વહીવટ થાય એ રીતે નહીં. નહીં, આપે કીધું કે બધાને સાથે રહીને ચાલે, તો કોઈ એવો નિર્ણય તો હશે જેમાં તમને એવું લાગ્યું છે કે જો આ નિર્ણયમાં એ બધાને સાથે રાખીને ચાલતા નથી, તો એવી કઈ વાત છે? શેર બોડી બનાવી એમાં ક્યાં કોઈ લોકોને અમુક પ્રતિનિધિ પદ પૂરું મળ્યું નથી, કોઈને વિશ્વાસમાં લીધા નથી. પણ પ્રતિનિધિત્વ મળવું એ બાબતમાં તો જે તે કાર્યકર્તા હોય એની સક્રિયતા, કામ કરવાની એની ઢબ, લોકસંપર્ક એ બધું પણ જોવાતું હોય છે, માત્ર જાતિ થોડી જોવાય. જાતિ અને બે જોવું પડે ને, બધું જોવું પડે ને.
હા, એટલે એ જ કહું છું કે માત્ર જાતિ નહીં પરંતુ એનું કામ કરવાનું પરફોર્મન્સ પણ જોવાતું હોય છે. હા, 100%. તો એવા પરફોર્મર બી પાર્ટીમાં હશે, એમાંથી જ કોઈને હા, તૈયાર, એવા જેમ કે કોંગ્રેસના કાર્યકરો ખરેખર તમે અત્યાર સુધી કીધું કે 3 વખત તમારા પત્ની છે એ પણ કોર્પોરેટર રહ્યા, તમે પોતે 1 વખત રહ્યા, ત્યાં સુધી બધું સારું ચાલતું હતું? સારું ચાલતું એટલે છેલ્લા આમ તો 5-7 વર્ષ સારું ચાલતું જ નથી કોંગ્રેસમાં. એટલે એવું તો નથી કે તમે કોર્પોરેટર તરીકે હવે આ નથી રહ્યા એટલા માટે તમારી નારાજગી છે? હજુ જો તમે કોર્પોરેટર હોત તો મારી એવી નારાજગી કોઈ હોય જ નહીં. મારે કોર્પોરેટર તરીકે મને પાર્ટીએ ઘણું બધું આપ્યું. 5 વખત મને ટિકિટ આપી, 2 વખત મને આપી, 3 વખત મારા મિસિસને આપી. હા, તો પાર્ટી સારી ચાલે એવું તો વિચાર્યું ને મેં. હા, બરાબર છે. તો હવે પાર્ટીની સાથે રહ્યો. પ્રદેશ અધ્યક્ષ પણ છે અમિત ચાવડા, શું તમે એમને મળવા જવાના છો? હા, હું મળીશ ને. એનું પણ અગાઉ ધ્યાન દોર્યું જ છે ને, પાછું મળીશ. ઓકે, ફરી એક વખત હું જાણવા માંગીશ તમારી જે મુખ્ય 4 કે 5 માંગણીઓ છે એ કઈ કઈ છે? અમારી મુખ્ય માંગણી તો એક જ છે કે હાલ પહેલા કોંગ્રેસ કાર્યાલય બદલાવું જોઈએ છે, જેથી કરીને ત્યાં બધા કોંગ્રેસના લોકો આવી શકે. સારા લોકો, જૂના કોંગ્રેસ વાળા બધા. હા, પછી બીજી માંગણી? બસ મુખ્ય મુદ્દો મારો એક જ છે અત્યારે તો. તો તમે ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિશે પણ લખ્યું છે ને પોસ્ટમાં? હા, પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુની ત્યાંની જગ્યામાં જ કોંગ્રેસ કાર્યાલય છે, એમથી એમ જ ચાલે છે. તો તમે કહો છો કે કાર્યાલય બદલી દેશે તો ત્યાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ તો આવવાના જ છે, તો નારાજગી એમનાથી છે કે કાર્યાલયથી છે? પણ સાહેબ તમે સાંભળો, કોઈ પણ માણસની જગ્યા હોય ત્યાંથી તમને અડધું મારી જગ્યાએ તમે આવો, હું તમને અડધું કરીને કાઢી દઉં તો તમે આવવાના છો બીજી વાત. ઓકે, એટલે ઇન્દ્રનીલ રાજ્યગુરુને લઈને પણ તમે રજૂઆત કરવાના છો? હા, કરવાની છે. ઓકે, પ્રવીણભાઈ આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના પ્રવીણ સોરાણી, જેમણે પોસ્ટ મૂકી છે, તેમણે નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસ પ્રમુખને જે તેમણે ટોણો માર્યો છે, અને તેમણે કહ્યું છે કે મિટિંગમાં જૂના કોંગ્રેસીઓ આવવા તૈયાર થતા નથી. શહેર પ્રમુખને પદ છોડવાની તેમણે સલાહ આપી દીધી. ખાસ કરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઉપર તેમણે કટાક્ષ કર્યો છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું છે કે જે કાર્યાલય છે ત્યાં આગળ અમને આવવા દેવામાં આવતા નથી, હળધૂત કરી દેવાય છે, એટલે કાર્યાલય છે એ અલગ જગ્યાએ લઈ જવામાં આવે એવી તેમની માંગ છે.